તો જીવલેણ આ કફ સિરપ છે અને તેના કારણે કેટલાક ખુલાસા પણ અમે આપના સુધી પહોંચાડ્યા કે આ કેટલી હદે હાનિ તમને પહોંચાડી શકે અને લોકોના જીવ પણ જઈ રહ્યા છે। આ બાબતો મેં આપને વિગતો જે છે તે સ્ક્રીન ઉપર બતાવવા જઈ રહ્યા છે। આપ જુઓ કે જ્યાં બાળકને અપાતા પહેલાં આપ સાવધાન રહેજો। જ્યારે જ્યારે પણ તમે કફ કે સિરપની બોટલ આપો છો ત્યારે શું ધ્યાન રાખવું તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આપ સૌને ખ્યાલ છે કે કઈ રીતે બાળકોના તેમાં મોત થયા। આ સિરપ લેવામાં આવી અને તેના કારણે આખાએ દેશમાં દહેશતનો માહોલ ઊભો થયો છે। ન માત્ર એટલું એટલે સાથે સાથે અમે આપને વિગતો આપી રહ્યા છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે અને તેમને તમે કફ સિરપ આપો છો તો ખૂબ જ ધ્યાન રાખજો અને તેના કારણે આ કફ સિરપ પહેલાં તો આપવાનું ટાળવું જોઈએ અને સાથે જ આ બાબતોને લઈને પણ અમે આપણા સુધી વિગતો પહોંચાડી રહ્યા છે કે કેટલી ઉંમર સુધીના લોકોને બાળકોને આપવું જોઈએ। તો ડૉક્ટરની જે સલાહ છે તે શું છે? શું ડૉક્ટરની સલાહ વિના સિરપ આપવું સલામત છે? બિલકુલ નહીં। ડોઝ ઉંમર પ્રમાણે ન આપવું ખતરનાક બની શકે। આ પણ વિગતો ધ્યાનમાં લેવાની જરૂર છે। સાથે સવાલ છે કે બાળકોને કફ સિરપ આપતા પહેલાં શું ધ્યાનમાં લેવું જોઈએ? એનો જવાબ એ છે કે બાળકને થોડા સમય માટે જ દવા આપો અને દવાની પણ બંનેની વચ્ચેનો જે સમય છે તેને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે। ત્યારબાદનો સવાલ કે બાળકોને કફ સિરપ આપતા પહેલાં શું ધ્યાનમાં લેવું? તો દવા આપતી વખતે બાળકની હેલ્થનું ઝીણવટપૂર્વક તમે તપાસ કરો અને ત્યારબાદ જે છે બાળકને તમે સિરપ આપો। બાળકોને કફ સિરપ આપતા પહેલાં શું ધ્યાનમાં લેવું જોઈએ? તો એક સાથે ઘણી બધી દવાઓ ન આપવી જોઈએ। આ સવાલ જે છે અને તેના કેટલાક માર્ગદર્શકના ભાગરૂપે અમે આપણે કેટલીક વિગતો બતાવી રહ્યા છે કે આ ડૉક્ટર્સની પણ સલાહ આ રીતની હોય છે કે મોટાભાગના બાળકોની ઉધરસ અને શરદી જાતે જ દૂર થઈ જાય છે અને સામાન્ય કોઈક ઘરગથ્થુ કે કોઈક નેચરલ પ્રોસેસ જો ફોલો કરવામાં આવે છે તો પણ તેનાથી ઘણી બધી રાહત મળી જતી હોય છે। એટલે કે સીધું આની ઉપર ધ્યાન ન લેવું જોઈએ તે પણ આ એક બાબતો જે છે તે અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છે। તો વિગતો આ છે કે આ બાળકોને ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે નાની એવી અમથી બાબતો હોય છે અને સીધી ડૉક્ટર્સને પૂછ્યા વગર એ સિરપ આપી દેવામાં આવે છે જે ખરેખર અયોગ્ય છે। આનાથી બચવું તમામ મા બાપને જરૂરી છે।